બપોરનો 1 થઈ ગયો તો હરી ઘરે વહી આવ્યા હતા ટિફિન લઈને. એ ટિફિનમાં બધું મિક્સ કરીને ખાતા હતા. મેં કીધું તમને એવું કેમ ભાવે ને મારે દવા પીવાનો ટાઈમ થઈ ગયો હતો અને ગટુ કે મને ઠંડી લાગે છે. પહેલાં એસી કરી લીધું ને પછી કે લાય હવે હું બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાઉં. તો એણે બ્લેન્કેટ ઓઢી લીધું અને અમારા હીરો તો જો ખાઈને સૂઈ ગયા હતા મસ્ત મજાના. હું તો જો જાગી હતી એટલે મને કાંઈ ઊંઘ આવે નહીં. પછી કચરા પોતા કરી નાખ્યા તો 4 જેવું વાગી ગયું. ગટુ આવ્યું એના પાપાને જગાડવા. જો એ જાગતા હતા ને સૂતા હતા એવું હતું. એને રજા હોય ને એટલે અમારે ગટુ સૂવા ન દે, પણ આજ તો માંડ કેમેય સુવા દીધા. ગટુ મારી યારે ઝઘડો કરતી હતી કે હું પાપાનો દીકો તારો નથી. હરીને કે જાઓ તમે તૈયાર થઈ જાઓ પછી મને બહાર લઈ જાઓ. મેં કીધું ક્યાં જવું છે બાપ દીકરીને? હતી કે હવે મને માથું ઓળાવી દો તમે. તો પાપા પાએ બેને માથું ઓળાવ્યું અને વિવેકભાઈને બુટીઓએ આવી ગયા હતા. અને આજે આપણે ઇડલી બનાવવાની છે. તો જો બધું સામાન રેડી છે. મસ્ત મજાની ઇડલી ખાઈશું આજ તો મજા આવશે. તો મારી સ્ટફ ઇડલી રેડી થઈ ગઈ હતી. મોળી બનાવી છે ને મને ભૂખ લાગી હતી. મેં કીધું સાંભાર આરે ખાવ. તો હરીએ મને સાંભાર ન આપ્યો. મને કે તું નારિયેળની ચટણી આરે ખા, સાંભાર સામો રાખ એટલે તને ઇડલી ભાવે. બોલો કાંઈ ખાવા દે ન ખાવા દે. તા ગટુ આવ્યું મજા મામા આરે બાંધવા. મજા મામાને કે તમે મને મારો એટલે હું તમને કે મારું. અને મારી ગટુની વાતો છે ને અનોખી દોય. મજા મામાને કહેતી હતી નાના જેવું તમારું પેટ ગોળ ગોળ થઈ જાય ઢોલ જેવું. અને હરીને જમવાનું બાકી હતું તેને મેં આપી દીધી હતી ઇડલી. તો એ તો સાંભાર આરે જ ખાહે. મારી જેમ કાંઈ મોડી તો ખાહે નહીં. ફૂલ લોક જોઈ મારી ચેનલમાં આવી ગયો છે, જલ્દીથી જઈને જોઈ લેજો.